શિયાળાને સ્વાસ્થ્યવર્ધક ખાણીપીણીની બેસ્ટ ઋતુ માનવામાં આવે છે. કહેવાય છે કે પૌષ્ટિક ચીકી ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કાર્ય કરે છે. જલારામ ચીકી દાયકાઓથી લોકોને અને સ્વાદ શોખીનોને બારે માસ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ચીકી પૂરી પાડે છે. સ્વ નટવરલાલ ઘેલાભાઈ ચોટાઈએ રેકડીમાંથી જલારામ ચીકીની શરૂઆત કરી હતી. આજે જલારામ ચીકીના 6 આઉટલેટ રાજકોટમાં છે. થોડા સમય પહેલા જ મવડી તથા કુવાડવા રોડ પર જલારામ ચીકીના 2 નવા આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. જલારામ ચીકીની રાજકોટ સહિત દેશ વિદેશમાં ડિમાન્ડ રહે છે. જલારામની સ્વાસ્થ્યવર્ધક ચીકી ભાવમાં પણ લોકોને પોસાય છે. ન્યુટ્રિશનથી ભરપૂર ચીકી લોકોને પીરસવામાં જલારામ ચીકી હર હંમેશ આગળ રહ્યું છે. જલારામ ચીકીની કાજુ, બદામ, પિસ્તા ચીકી માત્ર ગોળમાંથી જ બનાવવામાં આવે છે. ગોળને ઉચ્ચ તાપમાને ગરમ કરી તેમાં કાજુ, બદામ, પિસ્તાના મિશ્રણ કરી ચીકી બનાવવામાં આવતી હોય છે. થોડા જ દિવસોમાં મકર સંક્રાંતિ આવી રહી છે. જલારામ ચીકીની મકર સંક્રાંતિ પર લોકો અને સ્વાદ રસિકોમાં ધોમ માંગ રહેતી હોય છે. જલારામ ચીકી દ્વારા માત્ર ખજૂરમાંથી ખજૂર રોલ, ખજૂર લડ્ડુ, ખજૂર પાક સહિતની 8 જેટલી વેરાયટી બનાવવામાં આવે છે. જલારામ ચીકીની સ્વાસ્થ્યવર્ધક ચીકી પરનો વિશેષ અહેવાલ અબતક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. મકર સંક્રાંતિને થોડા જ દિવસો બાકી છે ત્યારે રાજકોટની ખાવા પીવાની હરવા ફરવાની શોખીન જનતાને દાયકાઓથી ચીકીમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીકી પીરસી રહ્યું છે જલારામ ચીકી. જલારામ ચીકી હર હંમેશ જેટલા પણ એમના માનવંતા ગ્રાહકો છે, કહેવાય કે રાજકોટના જેટલા લોકો સ્વાદ શોખીનો છે એને અવનવું આપવા તેને ચીકી પીરસે છે. ખાસ આ વખતે પણ ચીકીમાં ઘણી બધી નવી વેરાયટી છે જેની આપણે આજે ચર્ચા કરવાની છે. મારી સાથે અત્યારે મનોજભાઈ ચોટાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, જલારામ ચીકી દાયકાઓથી જે સ્વાદ, જે પૌષ્ટિકતા લોકોને પીરસી રહી છે, શું કહેવું છે? પહેલાં તો આપ ગોળની માંડવીની જે ચીકી બનાવો છો એમાં શું શું વાપરો છો, પહેલાં તો એ જણાવો. જય જલારામ દર્શક મિત્રો, મારું નામ મનોજ નટવરલાલ ચોટાઈ છે. અમે વર્ષોથી આ ગોળ અને સિંગદાણા, ગોળ અને તલ, ગોળ અને દાળિયા, પછી સિંગતલ ટોપરું ચીકી છે, ચોકલેટ ચીકી છે, એ પણ માત્ર ગોળમાં બનાવી છે. અને કોકો પાવડર વાપરી છે. કોકો ચોકલેટના લાટા આવે એ નહીં. પછી ગોળની ટોપરાની ચીકી બનાવી છે, ગોળની ખમણની બનાવી છે, ગોળમાં કાળા તલની ચીકી બનાવી છે, ગોળમાં તલ મમરાના લાડુ બનાવી છે. મનોજભાઈ, આ વખતે જે કહેવાય ને તમારી ડ્રાય ફ્રૂટ ચીકી છે, બીજા નંબરમાં કાજુ બદામ પિસ્તાની જે ચીકી છે, એમાં શું તમે વાપરો છો? ગોળ, કાજુ, બદામ અને પિસ્તા 3 જ વસ્તુ વાપરી છે અમે. અને ગોળના કાજુ બદામ પિસ્તા ખાવાથી ગ્રાહકને સારો બેનિફિટ મળે છે. મનોજભાઈ, મેં જેમ કહ્યું એમ કે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન ખૂબ રાખો છો. ગોળ, કાજુ બદામ પિસ્તાની ચીકી બનાવવાની પ્રોસેસ કઈ રીતના હોય છે આખી? અમે અત્યારે વિડીયોમાં બતાવી રહ્યા છીએ કે પહેલાં ગોળની પાઈ કરી એની અંદર ચાસણી આવી જાય એટલે કાજુ, બદામ અને પિસ્તા એટલું જ નાખવાનું આવે છે, બીજું કંઈ નાખતા નથી અમે. આના પેકિંગ કેવી રીતના બનતા હોય છે? કેટલા ગ્રામના પેકિંગ તમે બનાવો? અમે બધી ચીકીના 200 ગ્રામ અને 450 ગ્રામ અને એક આ વખતે નવું પેકેટ મૂક્યું છે. ખાલી માત્ર ગોળની જ વેરાયટી 10-10, બીજું કાંઈ નહીં અંદર. માત્ર ને માત્ર બોક્સમાં તમને સિંગ ચીકી, તલ ચીકી, મિક્સ ચીકી, ચોકલેટ ચીકી, કાજુ ચીકી, કાજુ બદામ પિસ્તા ચીકી, એ આ વખતે અમે લોન્ચ કર્યું છે. ખજૂરની જે આઈટમ તમારે અહીંયા બનાવવામાં આવતી હોય છે, આ ખજૂરની આઈટમમાં તમે શું વાપરો છો અને કેટલી ખજૂરની આઈટમ બનાવો? હું ઈરાની ખજૂર વાપરું છું અને એની અંદર ગોપાલનું ઘી, કાજુ, બદામ, પિસ્તા, ખજૂર પાક છે તો એમાં ખજૂર પાકનો મસાલો આવે અને ટોપરું આવે. આ સિવાય અમે કંઈ વાપરતા નથી. ખજૂરની કેટલી પ્રોડક્ટ બને? ખજૂર કતરી છે, ખજૂર પૂરી, ખજૂર ચોકલેટ બોલ છે, ખજૂર લાડુ છે, ખજૂર રોલ છે, ખજૂર મનભાવન છે અને ખજૂર પાક છે. તમારા જે પેકિંગ છે એ પેકિંગ ગ્રાહકોને તમે ધ્યાનમાં રાખીને બનાવ્યા છે, એની વિશેષતા શું છે? અમે જે પેકિંગ બનાવ્યું છે એમાં ગ્રાહક 450 ગ્રામનું પેકેટ ખોલ્યું તો પછી એક દિવસમાં મોઇશ્ચરાઇઝ ન લાગી જાય એટલા માટે અમે જીપર પાઉચ બનાવ્યું છે, જે 2 વર્ષથી લોન્ચ થયું છે અને તમે લોકોએ ખૂબ એનો પ્રતિસાદ સારો આપેલ છે. આપણે જોયું કે આજે બજારની અંદર જે ચીકી મળતી હોય છે એની કમ્પેરિઝનમાં જલારામ ચીકીના ખાવાના શોખીનો પણ એટલા છે. તો તમારા માનવંતા ગ્રાહકોને 2 શબ્દ શું કહેવા છે? આજે સ્વાસ્થ્ય અને આરોગ્યનું તમે ખૂબ એ લોકોનું ધ્યાન રાખો છો. અમે તો ગ્રાહકને એટલું જ કહીએ છીએ, જે પ્યોર ગોળની ચીકી મળે, પૌષ્ટિક મળે, સારી ક્વોલિટી મળે તે જ ખરીદી કરવી. આજે રાજકોટના અને રાજકોટ બહારના ઠેર ઠેરથી જે લોકો આવે છે અને સહેલાણીઓ ખાસ કરીને જે મકર સંક્રાંતિની મજા લેતા હોય છે એ લોકો પણ જલારામ ચીકીનો સ્વાદ લે છે. તો રાજકોટની આનબાન ને શાન સમૂહ બન્યું છે જલારામ ચીકી. આટલો પ્રેમ તમને મળ્યો છે, એના વિશે શું કહેવું?
જેટલા અમારા ગ્રાહક છે, રાજકોટ કયો, બોમ્બે કયો કે ઓલ ઓવર ઇન્ડિયા કયો કે ઇન્ડિયાની બહાર, એને વસ્તુની ખ્યાલ છે કે જલારામ ચીકી એટલે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આ જે તમારી ટેક લાઈન છે, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, આ જે કાજુ બદામની જે હવે ચીક્કી બની છે એની થોડીક આપણે ચર્ચા કરીએ કે આ તમે વિચાર કેવી રીતના કર્યો કે લોકોને એક પૌષ્ટિકતા તો તમે ગોળની ચીક્કીથી આપતા હતા, પણ આની ઉપર થોડોક ભાર મૂક્યો. કાજુ બદામ પિસ્તાની ડ્રાયફ્રૂટ ચીકી બધી પહેલાં ખાંડની બનતી, પણ હવે ગ્રાહકોનું સ્વાસ્થ્ય ચેક કરીને જે છેલ્લા 3-4 વર્ષથી આ કોરોનાના હિસાબે ઇમ્યુનિટી વધારવા માટે મેં ગોળની કાજુ ચીકી, કાજુ બદામ પિસ્તા ચીકી અને મેક્સિમમ મારી ચીકી છે એ બધી ગોળમાં જ છે. એક બાળકો માટેની પણ તમારી આ બહુ સારી ચીક્કી આવતી હોય છે, જે કહેવાય ને બાલુડાઓને બહુ ભાવતી હોય છે, મોટેરા પણ એ સાથે ખાતા હોય છે, એની વિશે જણાવો. ચોકલેટ ચીકી છે, ચોકલેટ ક્રંચ છે અને એક પીનટ બટર છે, માવા ચીકી છે. બાકી બાળકો આપણી સિંગ ચીકી, તલ ચીકી તો રેગ્યુલર ખાય જ છે, પણ એને ચીકી ખાતા થાય એના માટે એ રીતની બનાવેલી છે ચોકલેટ ચીકી ને પીનટ બટર અને આ ખજૂરની આઈટમ, કે એ બાને એને પોઝિટિવ ફૂડ અને હ્યુમિનિટી બૂસ્ટર જેને કહેવામાં આવે એ એને સતત મળી રહે એના માટે અમે નેચરલ પ્રોડક્ટ ઉપર ખાસ ધ્યાન રાખી બાળકો માટે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સિઝનેબલ બધું આવતું હોય છે, પણ માત્ર જલારામ ચીક્કી છે જે 12 માસ ચાલે છે, 365 દિવસ લોકોના જીભે એનો સ્વાદ રહે છે. આના ઉપર શું કહેવું? જેમ આપણા જીવનમાં રોટલી દાળ ભાત શાક કે ફ્રૂટ કે શાકભાજી હ્યુમિનિટી બૂસ્ટર છે, એમ ચીકી પણ તમે 365 દી ખાઓ તો એ નેસેસરી વસ્તુ છે. તમે 1 કે 2 પીસ કે 3 પીસ તમે ચીકી ખાઓ તો તમારા માટે હ્યુમિનિટી બૂસ્ટર છે. આજે લોકોને એક મેસેજ શું આપશો આપના માધ્યમથી? હું એટલું જ ગ્રાહક મિત્રોને કહીશ કે ફૂડ એક એવી વસ્તુ છે કે જે બહુ સમજી વિચારી જોઈ વિચારી અમારા ન્યુટ્રિશન ચેક કરો તમે, દરેક બોક્સમાં આપેલું છે કે એની અંદર પ્રોટીન, વિટામિન, 0 કોલેસ્ટ્રોલ, વિટામિન A, વિટામિન C આપેલું છે. તો તમે દરેક પ્રોડક્ટમાં ખાસ આ ચેક કરી ખરીદી કરો અને પછી એનો આનંદ મેળવો. તો આ હતા મનોજભાઈ ચોટાઈ. જલારામ ચીક્કી દાયકાઓથી સ્વાદ શોખીનોને ચીક્કીનો સ્વાદ તો પીરસી રહી છે, પરંતુ ખાસ માનવંતા ગ્રાહકોના સ્વાસ્થ્ય અને આરોગ્યને ધ્યાનમાં રાખી આજે અહીંયા કાજુ બદામ પિસ્તાની માત્ર ગોળમાંથી નિર્માણ પામતી ચીક્કીનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન દીપેશ ગરોધરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.